કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 2ના ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું રેફરન્સ મોડેલ્સ. એમાં ફર્સ્ટ રેફરન્સ મોડેલ છે ઓએસઆઈ મોડેલ. સો ફર્સ્ટ રેફરન્સ મોડેલ આપણે જોઈશું ઓએસઆઈ રેફરન્સ મોડેલ. OSI is an open system interconnection reference model. It is a model for open networking system that was developed by ISO. OSI reference model છે એ ISO દ્વારા ડેવલપ થયું છે. OSI reference model is deals with connecting open system, that is system that are open for communication with other સિસ્ટમ. એવી સિસ્ટમ કે જેને બીજી સિસ્ટમ જોડે કોમ્યુનિકેશન કરવું છે અને એ ઓપન સિસ્ટમ છે, તો એના માટે ઓએસઆઈ રેફરન્સ મોડેલનો યુઝ થાય છે. ઓએસઆઈ મોડેલ એ કોઈ પ્રોટોકોલ નથી. આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું હતું વોટ ઇઝ પ્રોટોકોલ. પ્રોટોકોલ એટલે કે બે કોમ્યુનિકેશન ડિવાઇસ વચ્ચે જ્યારે કોમ્યુનિકેશન થાય છે ત્યારે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ ફોલો કરવા પડે છે. તો એ રૂલ્સ અને રેગ્યુલેશન છે એ પ્રોટોકોલ છે. પરંતુ ઓએસઆઈ મોડેલ એ કોઈ પ્રોટોકોલ નથી, એ એક મોડેલ છે. શેના માટેનું? તો કે અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ડિઝાઇનિંગ અ નેટવર્ક આર્કિટેક્ચર. નેટવર્ક આર્કિટેક્ચરને સમજવા માટે અને એને ડિઝાઇન કરવા માટેનું આર્કિટેક્ચર છે. ધેટ ઇઝ ફ્લેક્સિબલ, રોબોસ્ટ એન્ડ ઇન્ટરઓપરેબલ. એ ફ્લેક્સિબલ છે, રોબોસ્ટ મીન્સ સ્ટ્રોંગ છે અને ઇન્ટરઓપરેબલ છે. હવે ઓએસઆઈ મોડેલ બનેલું કેવી રીતે છે? તો કે ઓએસઆઈ રેફરન્સ મોડેલ હેઝ 7 લેયર્સ. એને ટોટલ 7 લેયર છે. કે કેટલા? તો લેયર 1, 2 એન્ડ 3, ધેટ ઇઝ ફિઝિકલ, ડેટા લિંક એન્ડ નેટવર્ક લેયર્સ આર ધ નેટવર્ક સપોર્ટ લેયર્સ. એટલે કે ટોટલ 2 પાર્ટમાં છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. ટોટલ 7 લેયર્સ છે. 7 લેયર્સમાંથી ફર્સ્ટ 3 લેયર છે, મતલબ કે લેયર 1, લેયર 2 અને લેયર 3 એને નેટવર્ક સપોર્ટ લેયર કીધા છે. અને લેયર 5, લેયર 6 અને લેયર 7ને યુઝર સપોર્ટ લેયર કીધા છે. વોટ ઇઝ લેયર 5, 6 એન્ડ 7? વિચ ઇઝ સેશન લેયર, પ્રેઝન્ટેશન એન્ડ એપ્લિકેશન લેયર. ટ્રાન્સપોર્ટ લેયર લિંક્સ ધ નેટવર્ક સપોર્ટ લેયર્સ એન્ડ યુઝર સપોર્ટ લેયર. મતલબ કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ લેયર છે એ નેટવર્ક સપોર્ટ લેયર છે. પછી તો કે 5th, 6th અને 7th છે એ યુઝર સપોર્ટ લેયર છે. તો જે 4th લેયર છે વિચ ઇઝ ટ્રાન્સપોર્ટ લેયર, તો એ ટ્રાન્સપોર્ટ લેયર છે એ નેટવર્ક સપોર્ટ લેયર અને યુઝર સપોર્ટ લેયર વચ્ચે લિંક પ્રોવાઈડ કરશે. તો આ મોડેલ શેના માટે છે પહેલાં તો એ સમજવું ખાસ જરૂરી છે કે આ લેયર છે એક ટાઈપનું આર્કિટેક્ચર છે કે જેથી કરીને એક ડિવાઇસ બીજા ડિવાઇસ જોડે કયા વેથી કયા પાસ થાય છે લેયરમાંથી અને પછી એ બીજા સિસ્ટમ સુધી પહોંચે છે. તો આગળ આપણે જોયું કે આ મોડેલ છે એ અન્ડરસ્ટેન્ડિંગ માટે છે અને એનું નેટવર્કનું આર્કિટેક્ચર ડિઝાઇન કરવા માટેનું છે. જો એક વખત એ ખબર હશે કે આ મોડેલ ડિઝાઇન શું કામ એને કર્યું અથવા તો મોડેલની રિક્વાયરમેન્ટ શું છે, એનું આર્કિટેક્ચર કેવી રીતે બનાવ્યું અને શા માટે બનાવ્યું, તો એના લેયર છે એ સમજવા બહુ જ ઇઝી રહેશે. સો આ ફિગરમાં બતાવ્યું છે એ ઓએસઆઈ લેયરનું આર્કિટેક્ચર છે. તો આ હોસ્ટ એ છે, આ હોસ્ટ બી છે. તો હોસ્ટ એનું ફિઝિકલ લેયર, સેકન્ડ છે એ ડેટા લિંક લેયર, થર્ડ છે એ નેટવર્ક લેયર, ફોર્થ છે એ ટ્રાન્સપોર્ટ લેયર, ફિફ્થ છે એ સેશન લેયર, સિક્સ્થ છે એ પ્રેઝન્ટેશન લેયર અને સેવન્થ છે એ એપ્લિકેશન લેયર. એનો મતલબ કે આપણે બોટમ ટુ અપ જવાનું છે. બોટમથી અપ છે એ આપણે કાઉન્ટ કરવાનું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ એવી રીતે. તો જે ટોપ મોસ્ટમાં હશે એપ્લિકેશન અને બોટમમાં હશે એ ફિઝિકલ લેયર. હવે આ હોસ્ટ એ છે, એવી જ રીતે સામે હોસ્ટ બી હશે તો હોસ્ટ બીને પણ સેમ આટલા લેયર હશે. ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન એન્ડ એપ્લિકેશન. હવે આ બધા લેયર સિક્વન્સમાં યાદ રાખવા બહુ જરૂરી છે કે ફર્સ્ટ કયું, સેકન્ડ, થર્ડ અને
પછી એવી જ રીતે ટ્રાન્સપોર્ટ લેયર બે વચ્ચેને કનેક્ટ કરે છે, અને 5th 6th અને 7th. હવે આ બે હોસ્ટ વચ્ચે કોમ્યુનિકેશન કેવી રીતે થશે? તો કે આ જે લેયર છે એના થ્રુ થશે. પણ એ લેયર વચ્ચે પાછું કમ્યુનિકેશન કરવા માટે પ્રોટોકોલ આવશે. જો આની પહેલાંય મેં કીધું હતું, પ્રોટોકોલ અને મોડેલમાં ડિફરન્સ છે, બે સેમ નથી. પ્રોટોકોલ એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિફાઇન કરે છે. તો એપ્લિકેશન વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો એ એપ્લિકેશન પ્રોટોકોલ છે. પ્રેઝન્ટેશન વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો એ પ્રેઝન્ટેશન પ્રોટોકોલ છે. બે સેશન વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો એ સેશન પ્રોટોકોલ છે. બે ટ્રાન્સપોર્ટ લેયર વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો એ ટ્રાન્સપોર્ટ પ્રોટોકોલ છે. બીજી વસ્તુ અહીંયા ફિગરમાં બતાવી છે કે ફિઝિકલ લેયરમાં તમે જે ડેટાને કન્સિડર કરો છો એ ડેટા ગણાશે બીટ. બીટ ઉપરથી બીટ વાઇઝ ડેટા છે એ ડેટા લિંક લેયરમાં જશે તો ત્યારે એ બની જશે ફ્રેમ. સેમ એવી જ રીતે ડેટા લિંક લેયરમાંથી ડેટા છે એ નેટવર્કમાં જશે તો એ કન્સિડર થશે એઝ અ પેકેટ. મતલબ કે નેટવર્ક લેયરની તમે વાત કરતા હોય તો ત્યારે તમારે ડેટાને પેકેટ તરીકે ગણવાનો. જ્યારે ડેટા લિંક લેયરમાં વાત કરતા હોય તો ડેટા એઝ અ ફ્રેમ. ફિઝિકલ લેયરમાં વાત કરતા હોય ત્યારે ડેટા એઝ અ બીટ કન્સિડર કરવાનો છે. હવે આપણે જોશું કે સબ નેટવર્ક પ્રોટોકોલ શું છે, ઇન્ટરનલ સબ નેટ પ્રોટોકોલ શું છે. તો જે ફિઝિકલ બે હોસ્ટના ફિઝિકલ લેયર વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો કેવી રીતે થાય છે? તો કે ફિઝિકલ લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલ. સેમ એવી રીતે ડેટા લિંક લેયર અને ડેટા લિંક લેયર વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો કેવી રીતે થાય છે? તો કે ડેટા લિંક લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલ. અને નેટવર્ક વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો નેટવર્ક લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલથી થાય છે. અને આ જે છે એ કોમ્યુનિકેશન સબનેટ બાઉન્ડ્રી છે. એનો મતલબ કે આ બધા છે એ પ્રોટોકોલનો યુઝ કરશે કોમ્યુનિકેશન કરવા માટે. એટલે ફિઝિકલમાં ડેટા ટ્રાન્સફર બે વચ્ચે કોમ્યુનિકેશન કરવું હોય તો એ ડિવાઇસ કયું યુઝ કરશે? રાઉટરનું યુઝ કરશે, પણ એ ફિઝિકલ લેયર હોસ્ટ રાઉટર પ્રોટોકોલનો યુઝ કરશે. તો દરેક લેયર માટે અલગ અલગ પ્રોટોકોલ ડિફાઇન કરેલા હોય. એ પ્રોટોકોલની મદદથી બે લેયર વચ્ચે કોમ્યુનિકેશન થાય. તો આ આપણે જોયું OSI લેયર આર્કિટેક્ચરનું મોડેલ છે એ, અને એમાં ટોટલ 7 લેયર્સ આવેલા છે. અને OSI મોડેલમાં પ્રોટોકોલનો યુઝ કરી અને ડેટા ટ્રાન્સફર થાય છે. OSI રેફરન્સ મોડેલ છે એ ટોટલ 7 લેયર કન્ડક્ટ કરે છે. હવે પછીના લેક્ચરમાં આપણે 1 by 1 લેયર વિશે જોશું. થેન્ક યુ.